આમ જો દીપડાને બસ હું કહેતો હોય ને તમને જો 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 એક જ છે એક જ દીપડા વાળા ઇલાકામાં, કારણ કે અહીંયા છે ને મારે 2 દીપડા ને 2 બસા. વાર તમને ઝૂમ કરીને બતાડું કઈ જગ્યાએ માર્યું નહીં. જો આ વડલો બતાય ને, વડલો એની હેઠે છે ને હમણાં પાડો માર્યો છે. તમારો ભાઈ એકલો પાણી વાળે છે, મારા માટે તો બહુ મોટી વાત કહેવાય છે. દીપડો નાયલો આવ્યો હોય ને તો મારું તો બસવું મુશ્કેલ છે. જો રાઈટે છે ને ઘઉંમાં બેઠેલો છે, કારણ કે અહીંયા મારો કૂતરો બાંધેલો હોય મારી પાસે, એટલે છે ને અહીંયા વાટ જોઈને છે ને ઘઉંમાં બેઠેલો હોય દીપડો. જો એના હગડ તમને બતાડું. જો આ હગડ છે ને એના બચ્ચાનો છે. જો તમે અત્યારમાં પાણી વાળું ને રોઢાના થયા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છું. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જો અત્યારમાં પીસી કરતાં ખેતરમાં વહી આવ્યા છીએ. પીસી કરવાનું કામકાજ ચાલુ છે ને ખેતરમાં વહી આવ્યા છીએ, કારણ કે આજ છે ને પાવર કાપ છે. એટલે હું કહું છે ને વહેલા પહેલાં મોટર ચાલુ કરી આવું છું, એકાદ બે કેરા પીવું એમ. તો જો એમને વહી આવ્યા છીએ આપણે ને મોટર કરી દીધી ચાલુ. જો તો મોટર ચાલુ થઈ ગઈ છે ને હવે છે ને ઘરે જઈ ફટાફટ મોટું તો એને છે ને ચા પાણી પી લઈએ. લેટ વહી ગઈ છે, જોઈ લો તમે. લેટ આપણે વહી ગઈ છે. હવે અત્યારનો છે ને પાવર કાપશે, એટલે આપણે છે ને 2 કેરા પાયા, બીજા કેરામાં પાણી જતું ને ત્યાં લેટ વહી ગઈ. પોગવા જેવો શો છે, જોઈ લો લેટ વહી ગઈ છે ને હવે આ 2 આકડી રહી છે, એક ઓલી આકડી રહી છે. બાકી લેટ વહી ગઈ છે તો હવે જઈએ છીએ ઘરે, કારણ કે આપણે થોડીક વહેલાર ચાલુ ન કરી, નકર એ આકડી પી જાત ને આ આકડીમાં વિયાવત. તો એવું કંઈક શું છે. બાપુજી છે ને મિત્રો ઓલે પર ઉલાળો લઈ આવ્યા છે ને હવે જો રીંગણીમાં આટો મારે છે. રીંગણીમાં કાંઈ વાંધો નથી ને એમ જોવે છે. વહેલા હારી ગયા ને તે ઓલે પર ઉલાળો લેવાઈ ગયો. બાકી આપણે હુઈરા ને એમાં અહીંયા ખાલી 2 કેરા પીધા. હવે ઠેઠ હાજે લેટ આવશે, હાનની 4 લગભગ 5:30 6 ઠેઠ આવશે ને હવે આમાંલી છે ને કોક ઓલા દોડવા થઈ ગયેલા છે ને તોડવાના છે. તો હાલો તોડવા મળી. તો મિત્રો હવે લેટ તો કાંઈ આવવાની છે નહીં 4-5 વાગ્યા સુધી. તો આપણે મસ્ત મજાનું છે ને અત્યારમાં ખાઈ લીધું છે. તો હવે જવાનું છે આપણે મોગરા તોડવા. તો જઈએ છીએ મોગરા તોડવા. આપણે એ ગયા છે મોગરા તોડવા, તો આપણે જઈએ છીએ. એક આકડી માલા છે ને જલ્દી આપણે મોગરા ખૂટ નાખ્યા છે. હવે પાછળની એક આકડી રહી છે એમાં આપણે ખૂટવાના છે. બાકી આ એક આકડી જલ્દી કેવી મસ્ત લાગે. બધાય મોગરા ખૂટાઈ ગયા છે ને જલ્દી બધાય પાળીએ નાખી દીધા છે આવી રીતે. ના એક આકડી પૂરી થઈ ગઈ. ઓલી આકડી માલા છે ને આપણે ખૂટવાના. ફાઇનલી મિત્રો અત્યારે છે ને હું ઘરે આવ્યો હોત ચા બનાવવા માટે. તો આપણે મસ્ત મજાનો ચા બનાવી લીધો છે ને હવે જઈએ છીએ ચા લઈને, કારણ કે મારી મમ્મી ને હું 2 જ છીએ ચા પીવે. તો આપણે આજ તો બધા લગ્નમાં ગયા છે, તો મારો દીકરો છે ને મસ્ત મજાનો થોડોક ચા પી લઈ, ચા બનાવી નાખવા. ચા પાણી છે ને મિત્રો આપણે પી લીધા છે ને હવે છે ને આ બધા મોગરા છે ને આપણે વાહે રહી ગયા છીએ. જો મમ્મી છે ને વી જાય આગળ ને આપણે કરી ગયું છે વાહે. તો હાલો પાછું એવડે હારે થવું જોઈએ ને, કારણ કે આપણે ચા બનાવવા ગયા એટલે એના ભાગનું આપણું પીડ્યું જ હોય, એ લઈ લેવાનું હોય ફટાફટ. ખાસ મિત્રો વગા હારે ચા જોઈ આપણે વગા છે ને આખું ઓલું છે ને આપણું લઈ લીધું પડખું. હવે હારે ચા બોલો વાત કરવામાં તમે. ચા બનાવવા જઈને એટલે આપણું પડખું રહી જાય, કોઈ લે નહીં. ચા નકર બધા પીવે પણ કોઈ લેવર આવે નહીં આપણને. આ ડુંગળી માલે જોઈ લો આપણે મોગરા તોડ નાખ્યા, એ કેવી લાગે ને આ જોઈ લો મોગરા વાળી. આ ઉપલી આકડી તોડી ગઈ, આ એટલા તોડ નાખ્યા ને આ એટલું રૂ છે ને. હવે બપોરા થઈ ગયા છે તો બપોરા કરી જઈએ. આખી ગેંગ જોઈ લો મિત્રો ખેતરમાં છે ને ચારો ફરતી આટા મારે છે, કારણ કે આમાં છે ને દીપડો આવી ગયો છે અમારે. તો દીપડાને હગડ ગોચી છે. આમલો આવ્યો ને તે અમારે ઘઉંમાં ના છે ને આ લટીને પછી આવેલો છે ને લગભગ આ ઝારમાં વયો ગયો છે ના. ઝાર છે ને અમારે એટલે ઝારમાં જાય એવું છે ને, કદાચ ને ઝારમાં ગળી ગયો છે ને. આપણે છે ને ડુંગળી મારે બધા મોગરા છે ને ખૂટી નાખ્યા છે ને હવે કાંઈ કામ છે નહીં. લેટની વાટેથી જો લેટ આવે ને એટલે મોટર ચાલુ કરવાની. અહીંયા છે ને મિત્રો જો રાઈટે છે ને ઘઉંમાં બેઠેલો છે, કારણ કે અહીંયા મારો કૂતરો બાંધેલો હોય મારી પાસે, એટલે છે ને અહીંયા વાટ જોઈને છે ને ઘઉંમાં બેઠેલો હોય દીપડો. જો અહીંયા છે ને એટલામાં ઘઉં પાડી દીધા છે ને દીપડો ને હારે બસાય છે. એના હગડ તમને બતાડું. જોઈ આ હગડ છે ને એના બસ્સાનો છે. જુઓ તમે, આ મજાકની વાત નહીં, ઓળખર મેં તમારે કૂતરાનો મજાક કર્યો એમ નહીં, સિરિયસમાં દીપડો છે. જોઈ લો તમે. આ અહીંયા છે ને હાજે બેઠેલો છે. હવે અહીંયા છે અમારો કૂતરો બાંધેલો હોય, એ બાંધી હમણાં બાંધતા નહોતા, તો અહીંયા છે ને એક ઠેકાણ હમણાં દીપડાએ છે ને પાડો માર્યો, એટલા માટે છે ને જો અહીંયા ઓલા પર માલપા કૂતરાને બાંધી ને અહીંયા દીપડો બેઠેલો છે. બસાય હે અરે મેં તમને હગડ બતાવ્યા. લાઇટ આવી ગઈ છે. જોઈ લો આપણે મોટર છે ને કરી દીધી ચાલુ ને જો ઘઉંમાં પાણી જાય છે ને અત્યારે ઘઉંનો નજારો જુઓ કે આવો કંઈક આપણા ઘઉંનો નજારો આવે છે ને. જોઈ લો મસ્ત મજાનું પાણી હાલે છે ને આપણે છે ને ઘઉંમાં મોટર કરી દીધી ચાલુ. આ કેરો હમણાં ભરાવા આવશે એટલે આપણે વાળવાનો છે.
દી આથમી ગયો છે મિત્રો, જોઈ લો. હા હવે હાવ છે ને દી આથમી ગયો છે. અહીંયા જો બેક લાલ લાલ બતાય છે ને બાકી જોઈ લો તમારો ભાઈ છે ને પાણી વાળે છે એથી દીપડાવાળા ઇલાકામાં. કારણ કે અહીંયા છે ને અમારે 2 દીપડા ને 2 બસા, એટલે કુલ 4 દીપડા છે. તો એ તમારો ભાઈ જોઈ લો એકલો છે ને પાણી વાળે છે. જોઈ લો કોઈ છે નહીં, જોઈ લો છે કોઈ નથી. મેં તમને સવારમાં બતાડ્યું, ઓલું હમણાં બતાડ્યું છે કે અહીંયા અમારો દીપડો બેઠો હોય, એ મેં તમને બતાડ્યું છે. ને ના અમારે રિયલમાં બેઠો હોય તે પણ મજાકની વાત છે નહીં. મેં તમને હગડે બતાડ્યા છે બસાના. દીપડાના હગડ છે ને એના પડ્યા નથી, કારણ કે બચ્ચા હોય ને નખોરિયા આવે એટલે નખોરિયા બેસી જાય ને દીપડાને છે ને કૂતરા ટાઈપના આવે, એટલે અમારે બે કોલું છે ને કઠણવાળું, એટલે એના હગડ નથી પડ્યા. બાકી રિયલમાં દીપડો અમારે આવ્યો છે, કૂતરા હાટું થયો હો. કારણ કે અમારે કૂતરો છે ને રાતે બાંધી છે. હમણાં જો વાર તમને ઝૂમ કરીને બતાડું કઈ જગ્યાએ માર્યું નહીં. જો આ વડલો બતાય ને, વડલો એની હેઠે છે ને હમણાં પાડો માર્યો છે. તો દીપડો હમણાં છે ને કઢો થઈ ગયેલો છે, એટલે હવે ગમે એની ઉપર હુમલા કરે છે. હવે આમાં નક્કી નથી, મનુષ્ય ઉપર પણ ઓલા માણસ ઉપર પણ હુમલા કરે એમ છે. એટલે તમારો ભાઈ એકલો પાણી વાળે છે. મારા માટે તો બહુ મોટી વાત કહેવાય છે, કારણ કે 4 દીપડા છે ને હું એકલો પાણી વાળું છું. ઘરે આઘું છે અહીંયા. જો કદાચ ને જો આ બાજુ લાવ્યો હોય ને, અમે જો ઝાડનો જ ઘેરો છે. જોઈ લો આ ઝાડનો ઘેરો છે. જો દીપડો નાયલો આવ્યો હોય ને તો મારું તો બસવું મુશ્કેલ છે. જો આ વ્લોગ આવશે ને તો માનજો કે તમારો ભાઈ બસી ગયો છે, બાકી મારું મુશ્કેલ છે. જો ઝાડમાં આવ્યો ને તો પૂરું થઈ ગયેલું છે માનજો. ને અત્યારે જો એકલો પાણી વાળું છું ઘઉંમાં. ને હવે આ આકડીનો 1 કેરો રહો છે. હાલો ફટાફટ નાખો વાળવાનો ટાઈમ થઈ ગયો છે તો વાળી લઉં. પપ્પા છે ને મિત્રો જોઈ લો અત્યારે દવા નાખે છે. દવા નાખવાનું કામકાજ ચાલે છે રીંગણીમાં. ને બેન જો દોડવા ખૂટે છે, જે આપણે રીંગણીમાં નાના નાના દોડવા થઈ ગયા છે ને રીંગણાના, એ ખૂટવાનો હાલે છે. બાપુજીને દવા નાખવાનો હાલે છે. ને આપણે પાણી વાળવાનું હાલે છે. હવે થોડો ખથવારો શો છે એવડે આવ્યા છે ને હવે પાછું પાણી આપણે આ આકડી વહી આવ્યું. ઓલી આકડી છે ને હવે છેલ્લો કેરો જોવો જાય છે, એ હમણાં આયલો વળી જાય, પછી આયલો આ આકડીમાં ચડી જાય. ને આ આકડીમાં 10 કેરા છે. જોવો બધો નજારો કેવો આવે છે, કેવી મસ્ત રીંગણી બતાય છે. ને આ બધું જોવો લાલ લાલ થઈ ગયું છે. ને હવે આપણે છે ને નાકું ભરાવાનો ટાઈમ થઈ ગયો છે, તો જઈ હવે આપણે પાછા નાકું વાળી આવીએ. આમ જો દીપડાને બસ હું કહેતો હોય ને તમને, જોઈ જો 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 જાય જો જાય જો જાય. એક જ છે, એક જ. જો જો આમાં તમે કહો બીક કેમ લાગે જ ને, ન લાગે એવું થોડું બને. જોઈ જો જાય અમે બીક ન લાગે તો શું લાગે. તો હવે અત્યારે નાકું વાળવા જાઉં. હવે કદાચ ને મોટા મોટા દીપડા છે તો ભીંજ પડે હો મિત્રો. અત્યારે હાશું કહું, ખોટું મજાકની વાત નથી. અત્યારે આમાં પાણી વાળું ને લોઢાના સૈયા છે. કારણ કે આ રાતે ઘરની આજ પાવર કપ આવ્યો ને, કદાચ ને અત્યારે ડીમ આપી દીધી હોત ને તોય સારું હતું. ફૂલ આપી એટલે બાપુજી કંઈ હેઠા તો બેહે નહીં. પરાણે મોકલે મને પાણી વાળો. બાકી અત્યારે આપણને એટલી છે ને, મારે શું કહેવું તમને, એટલી બીક લાગે ને તમે વાત કરો માં. કારણ કે આ બધું આવું જોઈએ ને એટલે અમે રિયલમાં દીપડાને બસવું તો હતું. ઓપો મજાકની વાત નથી, સિરિયસ વાત છે. દીપડાને બસવું હતું ને મેં તમને બતાવ્યું પહેલાં ના. અમારે આજ ગઈ રાતે છે ને દીપડો ના જ બેઠો. બાપ દીકરો છે ને મિત્રો અત્યારે પાણી વાળીએ છીએ. કારણ કે આ ધોરીઓ છે ને મારા ઘરનો ભરતી બહુ લે, એટલા માટે એકને ધોરીએ રહેવું પડે ને એકને નાકું વાળવા રહેવું પડે. જો આપણે છે ને ઘઉંમાં અત્યારે મસ્ત મજાનું પાણી હાલે છે, જુઓ તમે. તો એવું છે અમારા વાલા, અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે. આજ ઘરના કાપ વાળાએ ઘાણી કરી નાખી, નકર દિવસે વાળવાની મજા આવે. અત્યારે પછી અમે એક દીપડાની બીક મેં તમને બતાવ્યું, અમે એક બસું તો હતું દીપડાનું. ઘઉંમાં પાણી હાલે છે ને એ ચાલુ જ છે, અને લેટ રહીને ત્યાં સુધી વાળવાનું છે. ને તો આપણે છે ને વ્લોગને અહીંયા કરી દઈએ પૂરો. હવે અત્યારે જઈએ છીએ આપણે ખાવા. તો છે ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ખાસ વિનંતી છે ભાઈ સબસ્ક્રાઈબ તો કરી નાખજો. બાય બાય.